તો મિત્રો આ પુઠાને બદલે આ બાટલી બાંધી દીધી. આ કોઈક બોલર કારીગરના હાથમાં મારા આઈસા હોય જાય. કોને તો રાકેશભાઈ મજા આવે છે ધોમો, પણ ગરમી અહીંયા ગાભા કાઢી નાખે જો. હાલો તો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. ને કરેશના પકડવા આવી ગયા આજે આઈસા લઈને, કારણ કે ગાડી લઈને આવ્યા. આજ તો ગાડી ભરીને ગાડીમાં શું કે ઉપડે એમ નથી, આજ ઉપડીએ નહીં કે લગભગ, એટલે ગાડી લઈને આવી પડ્યો. અમારે ગાડી લઈને ગાડી સાઈડમાં મેકી દીધી, કારણ કે પાણી એટલું જોરદાર આવી ગયું. આજે રાકેશભાઈ ને નિકુશભાઈ ભેગા થઈ ગયા. ચાલો તો આજે કરેશલા ધોમ પકડવાના છે, બરાબર? તો વિડીયોમાં બના રહેજો. નિકુશ હાલે રાખ મારો ભાઈ, નિકુશ પાછળ જ હોય અમારે, કાંઈ ઘટે નહીં. એ વિડીયોમાં તમે મિત્રો સટાક દેખીને મોજસ કરવાની છે આપણે બધી. એટલે વિડીયોમાં આજ બહુ મજા આવી, કારણ કે હા ગરમ તો જો ગારો લા. હા તો ખરી આવે છે ગાય કા બોટલ એટલે પાણી ને, કારણ કે પાણી તો પીવું જ પડે આવે ગરમીનું, તડક્યાનું. અમે તો ધીમે ધીમે ચાલ્યું. રાકેશભાઈ તો ઝબઝબાટી બોલાવે છે બાજુ. રાકેશભાઈ કે ગાય ઘા હાલે રાખો, કારણ કે પાણી ફૂલ ગાય ઘા આવે. જોઈ લો આમ ફરી માલે આ બધું ભરાઈ જવાનું છે, ખસોખસ પાણી થઈ જાય. કેમ બોલે નિકુંજ? આ તો નિકુંજ આવી ગયો વિષય વગરનો, કારણ કે આ કે મારે આવવું છે, એટલે હાલ ભાઈ તો બેસી જાય, બીજું હું અમારી ગાડી પર. મિત્રો આમાં કાંટા છે. રાકેશભાઈ કે જોજો માં કાંટા આવે, કારણ કે પાંદડા છે એટલે એમાં કાંટા દેખાતા નથી. જોઈ લો કાંટા જ છે, અહીંયા દેખાતા નથી. અહીંયા તણાઈને અહીંયા કાંટા પુગાડી દીધા. હવે રાકેશભાઈ કાંક લઈ જશ, ક્યાં લઈ જાય તો કોને, મેં તો ઝોલી હાથમાં લઈ લીધીશ. જોઈ લો એક નંબર એમાં ઘા ભેરેસ, મગરા ભેરેસ, મગરા ભેરેસ. મિત્રો પાણીની બોટલ નિકુશભાઈ ઉપાડી નથી એકદાથી, લાવ્યો તો મારી પર ઉપાડ લઉં. मुझे पीने का शौक नहीं, पीता हूँ गम बुलाने को. पानी पीવું પડે ભાઈ, ઠંડુ પાણી લઈને ફ્રીજ વાળી. મને લાગતું કે ઠંડુ રહે, બરાબર? ઓહો વજન પછી નિકુંજ કાચી ઉપાડી કે આ વજન છે ને ભાઈ ઘટે. મિત્રો ફાઇનલ પાણી તો અહીંયા લગી પૂગી જ્યુસ, બસ આઈસા મેકાવે નથી અમે. રાકેશભાઈ કે જરીક આ બાજુ આવો, ઘરે ગાડી ભરાઈ જાય, પાણી ઘા પાણી આવે. ત્રણ હાલવા માંડે, ફટાફટી અવાજ આવે પગમાંલી પાણીનો. એક નંબર. બીજું કાંઈ નહીં, પાણીનો દવા. હા તો કાંઈ વાંધો નહીં, બીજું કાંઈ નહીં સમજતા મિત્રો. હા તમે થઈ ગયા શું રાકેશભાઈ? ગરમી ફૂલ છે. ઘા બાંધી દે. ઘા એટલે અમે હોકા પાડવા જતા ત્યારે ઘા કહેતા, ને આ તો મગરાના ઘા, કારણ કે આઈસામાં બાંધવાના છે. હા ધમેણ થઈ ગયા. પાણી નિકુંજભાઈ હાલ્યો, આને પણ મેકી ગયો, કારણ કે થાકી જાય ને. હા ધમેણ થઈ ગયા અને રેગેડા ઉતરી જાય ગરમીના. હાલો તો પેલા ઘા બાંધી દે, એટલે વિડીયોમાં મજા જ આવવાની છે. તો મિત્રો ઘા તાજા મળ્યા નહીં, તો રાકેશભાઈ કે આપણે ઘા પડ્યા જ છે, તો પછી બાંધી દઈએ ને ધબધબાટી બોલાવીએ. કારણ કે પહેલાં પાણી ઓછું આવતું હતું ને અત્યારે તો ધોમ પાણી આવે છે. આગળ આ બધા તવેડા ને બધું આમાં ડટાઈ જાય એટલું પાણી આવીએ, એટલે આજ ફૂલ પાણીમાં કરેશલા પકડવાના છે. ઘા બાંધવા માંડીએ. આ ગરમી તો જો આવી, આમ હોય ગરમી. હે નિકોન તારે આંગળી આ બાજુ આવે છે. હા એમ મારો ભાઈ, એક નંબર ઉતાર મારો ભાઈ. આંગળી આમ 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 કેમેરામાં નહીં કરવાની, બરાબર? ઘા બાંધવા માંડીએ, બરાબર? ઘા છે સોલિડ, બરાબર? ઉયાવાળા ઘા છે, બરાબર મિત્રો? એટલે બાંધી તો માલો પેલા. આને બાંધવામાં બહુ ભી પડે, બરાબર? મને બાંધતા હતા ઓછા ફાવે મિત્રો. મગરાઈ દાંતું કાઢે, કારણ કે એવા ઘા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, જો મને લાગી ગયું અહીંયા, કારણ કે મારું કામ જ એવું હોય મિત્રો. જો અહીં લગાડી દીધું, જોઈ લો. મગરું મરી ગયેલું છે તોય કાઢી જીતું, જીવતું હોય તો ફાડી નાખે કે નહીં અમારો.
મિત્રો આ ઘા એવા છે ને કે તાજા ઘા નથી મળે. આ કડસલા ખાવા આવીએ ને તો એના લગભગ દાંતું ભાંગી જાય. જોઈ લો એવા ઘા છે. લગભગ કડસલા ખાવા આવીએ એટલે એના દાંતું ભાંગી જવાના. એ તો પાકું જ છે. તો ખરી દાંતું કાઢે થી હાલ તો મિત્રો પાણી પી લો બરાબર. એટલે આમાં કાંઈ મિસ નથી કર્યું બરાબર. આ પાણી સ્પેશિયલ છે. અમે એવું પીતા નથી. પીતા હોય ને અમે પીતા હોય. અમે કાંઈ બેવડા નથી બરાબર. પાણી છે એટલે પાણી પી લો. તો મિત્રો આ પુઠ્ઠાને બદલે આ બાટલી બાંધી દીધી. આ કોઈક બોલર કારીગરના હાથમાં મારા આઈસા હોય જાય. કોને તો રાકેશભાઈ? આ સંજયભાઈ હતા તે આ બાટલી બાંધી દીધી. કારણ કે આ અહીંયા ઢાંકણું મારેલું હતું. પીતી જવાની ને મેકી દેવાની, પીતી જવાની મેકી દેવાની એવું હતું. હાલો તો મિત્રો ફાઇનલ ઘા બંધાઈ ગયા. બે આઈસા ખરાબ હતા એટલે મેં મેકી દીધા રાકેશભાઈને. હવે આઈસા મેં કહેવા જઈશ એક નંબર. હાલો તો પાણી હરખ્યું મેકી દો ભાઈ. પાણી પછી ગોતવું ન પડે પીવા માટે. મેં મેકી દો એક જગ્યાએ. તો મિત્રો એરપોર્ટ અહીંયા નજીક જ છે નાગવા મારે એટલે પ્લેન ગયું ઉપરથી એક નંબર. જોઈ લો. તો મિત્રો આ છે તવેડા. જ્યારે ભૂખ લાગે પછી સોટવા માંડવાનું ખાવા. જોઈ લો આ એક નંબર. ગમે જ્યારે ભૂખ લાગે ને એટલે તોડીને ખાવા જ માંડવાના. પાણી હજી તો ઓછું આવે છે. અત્યારે એ ગોઠણે ગોઠણે પાણી ભરાઈ જાય. રાકેશભાઈ એમ કે રાકેશભાઈ કસલા ભાઈ આઈસા મેકવાની તૈયારીમાં છે. જોઈ લો મેકતા જાય અહીંથી અંબે એની પાછળ પાછળ જાય. જો મેં ખાઈ લીધું. બહુ મજા આવે ખાવાની. કારણ કે આનો સ્વાદ આમ ખારો ખારો આવે સ્વાદ ને મજા આવે છે ખાવાનું. એટલે મજા આવ્યા કરે. હું બીજું ખાડીમાં તો બીજું હું ભાઈ. મિત્રો જોવામાં રાતે આવ્યા હોય ને બચ્ચું લઈને અમે અમુક લોકો અમારા માણસો બત્તી લઈને આવે તો આ હેવાળમાં કસલા ખુલ્લા હોય બહુ પકડવાની મજા આવે. અત્યારે તો પાણી ભરશે એટલે કાંઈ દેખાય નહીં. બાકી ઓર હોય ખાડી પાણી વિનાની હોય ને ત્યારે એમ મજા આવે એમાં કસલા પકડવાની. જો લો જો હવે ઠાકી જતી ઠૂઠડાની માથે જો લાલા જો હા હા પડી જાય લા જજે. ઓલું કાક બીનો ઓલું હોય નહીં ખૂતી જાય ને કાક ધ્યાન રાખજે. નહીં મેં કહેતો એ રેકુલ છે એટલે એ નહીં મેં કહેતો એને પાડી દીધું ને એની માથે બેસી ગયો. મજા આવે ધોમો પણ ગરમી અહીંયા ગાભા કાઢી નાખે. જો ને આમ બેસી જાય તવેડાની માથે. મેં પણ એક તવેડાને સેન્ટર પાત પાડી દીધું ને પહેલાં નિકુંજો પાડી દીધું. હવે એ લગભગ ઊભું નહીં થાય મને લાગતું નથી ડાળીની. તો મિત્રો પહેલાં વિડીયોમાં બહુ સપોર્ટ તમારો રહ્યો હતો. તો હું પણ તમારી જેમ એક દેશી છે ને ગામડાનો જ માણસ છું એટલે આપણે દેશી સ્ટાઇલમાં તમે સપોર્ટ કરજો બરાબર. વ્લોગ આવાના આવા બધા વ્લોગ આવતા જ રહે. એવું કંઈ નથી કે કોઈ એક કોમેડી વિડીયો જ આવશે. બધા વ્લોગ આવશે જ. આના પછી એક વ્લોગ બનાવવાનો છે કારણ કે અમે કંડારી લઈ આવ્યા એટલે કંડારીના માછલા પકડવાના છે. રાકેશભાઈ લઈ આવ્યા છે કંડારી કે કંડારીમાં માછલા આપણે પકડવાના છે. તો આના પછી એક વ્લોગ એનો પણ આવશે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા જજો. હવે પાણી આવે બરાબર છે. આગળ આવ્યું આગળ પેલા નતું આવતું. હું આગળ પાણી આવે તો મિત્રો જોઈ લો આમાં જુગાડો હે કીક ને કીક. જો જુગાડ અભી મજા આયેગા ના ભીડો. માવાની મોરલિયા હો મનડા હેરે હો ભાઈ કાંઈ ઘટે નહીં. પૈસા મેકીને આવ્યો જાણે કે મીણ મારીને આવ્યો હોય. મિત્રો એમ લાગે તમે આવો તો મેકો તો ખબર પડે. ફાડી નાખ્યું જાણે કે મેકીને ફાડી નાખ્યું. આવો લઈ લે હોપરવાને માવો ખાઈને ઉપાડ લેવાનું છે કામકાજ. પડ્યા કેટલાક કસલા આવીએ કેટલા બી એમ જોયો. અમારા પાસે તાજા ઘા તો નથી બરાબર. કાઈગલ ઘા છે હવે. હા કેટલા આવ્યો તમે રહ્યો બાકી આડી ઘેર બરાબર છે. ઉકલ ઘામાં એટલી મજા નો આવે. તાજા ઘા હોય ને તો બહુ કેટલા આવે મગરાના. અમારા પાસે તો હુકાઈ ગયેલ ઘા છે મગરાના. માવો ખાવાનું શરૂઆત કરી દીધું. માવો એક જ લાવ્યો લાગે કા? એક જ માવો છે. એમાંથી આ બધા હોપારી ખાઈ ગયા કોરા. એ તો રહેવાનું જ ભાઈ. ખાડીમાં તો એ રહેવાનું જ જાડું મોટું. મિત્રો 5 આયસા ઉપાડી લીધા પણ કાંઈ એમાં વસ્તુ આવી નહીં
ને ફાઇનલ રાકેશભાઈ કંટાળી ગયા ને 6ઠા આઈસામાં કેસલી પકડી લીધીશ, કારણ કે આ છે બોણીને કેસલી, કારણ કે આ પેલી વેલી કેસલી આવી ગઈ. આપણે જોઈ લઈએ નિકુંજભાઈ બતાવે એટલે જોઈ લો. 1 નંબર, કાંઈ ઘટે નહીં. પહેલી કસલી પકડી લીધી તમે. તો મિત્રો ફોન વિજયભાઈનો આવી ગયો ને આપણે થોડુંક શૂટિંગ લેવાનું ભૂલાઈ ગયું. ફાઇનલ મોટી બધી કસલી આવી ગઈ, જોઈ લો. વિજયભાઈનો ફોન આવી ગયો એટલે થોડાક લેટ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, હજી તો ઝાઝા આઈસા છે, આપણે ઉપાડવાના જ છે. ચાલો લગે રહો ભાઈઓ. ઓહો, આ તો પાછો ઓલો લાગે સમુદ્રી લૂંટેરા કેમ હોય? અહીંથી આવો ને ડોળું પાણી કરતા હોય. લે કરી લ્યો, હાલો હાલો તો ડોળું કરતા હોય, બીજું હું મના કાંઈ ઘટે ને નિકુંજભાઈ. ફાઇનલ મોટો બધી કેસલો આવી ગયો, મોટો બધી કેસલો આવી ગયો, જોઈ લો. પણ આ શું કહેવાય કે નાનું પણ નાગનું બસું કહેવાય, કઈડી હોય તો સ્વેતરા પાડી નાખે. હાલો તો બીજા આઈસા આવતા બાકી છે, ઉપાડ લઈએ આગળ. રાકેશભાઈ આગળ આગળ છે, એક પછી એક આઈસામાં કડસલી આવતી હતી ને રાકેશભાઈ એક કડસલી હતી તો જવા દીધી પાણીમાં, કારણ કે આઈસું ફાટલું હતું. એટલે રાકેશભાઈ ફાઇનલ એક કસલી શું કહેવાય કે પાણી પાછી ફેંકી દીધી, કારણ કે મારો ભાઈ દાનવી રહ્યો એટલે કાંઈ ઘટે નહીં. હું બોલે રાકેશભાઈ, તો પહેલી ટ્રીપમાં કેટલી આવી રાકેશભાઈ કસલી? 5 કસલી આવી જઈશ. ચાલો તો હવે એને સુધારી નાખીએ આગળ. રાકેશભાઈ કાંઈ ઘટે નહીં. આ ઝોલી ભર લેવાની છે, ઝોલી ભર લેવાનું કે રાકેશભાઈ? તાજા ઘા હોત તો ઝોલીની માથે હતા, તો તાજા ઘા હોત ને તો અત્યારે એમ કહેશ કે ઝોલીની માથે ભરાઈ જાત, 2200 ભરીને જાત. ઘસડવાનું ચાલુ કરી દીધું તો હવે કાસા ને કાસા ખાઈ જાય. જોઈ લો, મેકે ની ભૂખ લાગે એટલે બધું ભૂખમાં બધું હાલે. મિત્રો જો એમ રાકેશભાઈ એમ કહેશ કે આવા કસલા આવવા જોઈએ મોટા મોટા, તો આગળ ઝોલી ભરાઈ જાય. કેમ લાગે રાકેશભાઈ? હવે 20-30 તો કાયગા ભરાઈ જાય. આવે નહીં તો પછી ઠંઠન ગોપાલ આવે ને તો પછી ઠંઠન ગોપાલ થઈ જાય. બીજું હું એના સ્ટાર્ટિયા કાપીને એમાં નાખી દેવાના એટલે કાંઈ ઘટે નહીં. કરડે નહીં ઈવડી કસલી. ફાઇનલ હવે ઘડીક બે ગયા પછી પાછું કેટલી મિનિટ પછી જવાનું છે રાકેશભાઈ? હું કે અવાજ નથી કરવાનો, 5 કેસલી મોટી પકડીને આવવાની છે. અવાજ એટલે હું મકાઈ લોટવાનું છે આમાં. અવાજ થાય એટલે કેસલા હોય જ. યા ઓલો જરી ઓલો નીકવું જી અવાજ કરે છે. તમે હવે હાલો તો ફૂલ પાણી ભરાય આવી ગયું તો પાછા જાય જ બીજી ખેડણી કરવા. હાલો તો વિડીયો બના રહેજો મિત્રો. કાને કોઈ ફાઇનલ એક કસલી આવી લાગે છે મને, એવું લાગે એવું, કારણ કે મોટા પરથી એવું લાગે છે કે એકાદી કસલી આવીશ, લગભગ આવીશ લાગે. હું એક કસલી આવી ગઈશ જરી તવેડા નીચે, નકર આ ભાગી જાય પછી. જોઈ લો ડોરું પાણી સીમાલી જ આવે, બાકી ઓલામાં હવે આ બાજુ આમાં નાખવા પડે લાગે છે. એવું કેમ લાગે ને ભાઈ? દોડતા એટલે આમ મને લાગે છે કે તડપતી કેટલી આવી બહુ મોટી બધી. ઓ તો મિત્રો ફાઇનલ બહુ મોટી બધી કેટલી આવી ગઈશ. હવે કેટલી આવવાની શરૂઆત થઈ ગઈ મિત્રો. વિડીયો બના રહેજો ને મજા આવવાની છે. હવે મોટો બધી ફાઇનલ ઠક્યો પકડી લીધો, 1 નંબર હતો ખરી, કાંઈ ઘટે નહીં. રાકેશભાઈ ખુશ થઈ ગયા, નીકળે આવી જાય ખાય ખાઈ કે અગર આગળ પાણી પાછો હોય આપણી મહેનત વહી જાય. હવે ફાઇનલ કેટલી આવવાની શરૂઆત થઈ ગઈ ને હવે ધોમ મજા આવીએ. હું પેલા નીકળ તો મિત્રો બીજી ખોરણી લઈને કેટલી કસલી લઈને લીધું છે આપણે? અત્યારે 4 આવ્યું પણ બહુ જોરદાર મોટી આવ્યું મિત્રો, જોઈ લો. ને પાછા અમે અમારા સ્ટેશને પૂકી ગયા, કારણ કે હવે આગળ અમારે સ્ટેશન કરવાનું છે, કારણ કે હવે થોડીક વાર લગાડવી પડીએ પછી પાછા આવીશા ઉપાડવા જવાનું થાય. નાખી દે નકર નીકળી જાય, ખાઈ જાય નકર આવડા. બહુ પૂર્તિવાળા કેટલા છે, બહુ પૂર્તિવાળા છે.
જોઈ લો મિત્રો. રાકેશભાઈ હું કહું છું? રાકેશભાઈ તાજા ઘા હોય તો તાજા ઘા હોય તો અહીં બહુ આવે એટલે ભાઈ ફૂકાઈ ગયેલ ઘા છે. તો એ સારું કહેવાય કે કસેલિયું આવે? કેમ લાગે? સારું કહેવાય કે સિલ્યો આવે, બાકી કાંઈ આવે નહીં. હા નહીં મેં કે જોઈ લો ખાલી એટલો અનુભવ છે રાકેશભાઈ પર કે કેટલા વર્ષનો. જો એ કોર્ડે ને એટલા માટે તેના ટાટિયા કાપીને એના જે લાંગા હોય એમાં નાખવામાં આવે. બતાવો તો રાકેશભાઈ. જો આવી રીતના ઓલું કરી નાખવાનું એટલે એ કોર્ડે નહીં, લાંગા ખોલી ન કે. મજા છે. તો મિત્રો આ નર છે ને આ માદા છે, જોરદાર છે એક નંબર. આને માદા ગયો નાને માદા કહેવાય, ખબર જ પડી જાય પાછળથી. કરડવા કરડેથી રાકેશભાઈને કે હું પકડવા ન દઉં ભાઈ, પાડી નાખું. ગેડા ભેગી તો શું બોલાવી દે પણ રાકેશભાઈ મેખીએ નહીં ને, કારણ કે શોલ પાડી જ નાખીએ આગળની. જોઈ લો મિત્રો, એના લાંગા જોઈ લો ખાલી. ગેડા ભેગી તો પોકાવી નાખે આંગળીને ને બધી. આ માણસ છે ને, આ માણસ એ માણસ ગમે એ કરી શકે, કારણ કે એ માણસનું કામ છે હીરા ગહવાનું. હીરા ગહે મહિને કેટલા 25,000 કામ કરે છે. તો એ કે હાલો આપણે કસલા પકડવા જવાના છે, એટલે એ કે વિડીયો બનાવવાનો છે એ કે. કેમ કે તો હાલો જાય, બીજું હું બનાવી નાખીએ વિડીયો. બીજું હું પકડવાનું છે પાણીમાં દર ગોડવાનું કે પાણીમાં દર ગોડો. કેટલા પકડો બસ. હાલે હાલે રાખી દીકરા આગળ. મારો દીકરો પણ ભારી હોશિયાર હો. સાવી કાઢી ની તો વાંધો નહીં. ફાઇનલ ત્રીજી ખેરણીમાં 5 કેસલી પકડીને આવ્યા, એક નંબર. હું આજકાલે નહોતો ગયો મિત્ર એના ભેગો, કારણ કે હાલે મને ઠકવી દીધો આ લોકો બેવે. એટલે 5 કેસલી પકડી લીધી ફાઇનલ. હવે ઠેલીમાં ભરી લઈએ, ભાંગીને આગળ એના પાથું બાંધી દઈએ, લાંઘા બાંધી દઈએ, ઝકડીને બાંધીને એમાં ઠેલીમાં નાખી દે એટલે કાંઈ કાઢવાની બીક ન રહે. હવે મને લાગે છે કે લગભગ એક જ ખેરણી થાય. કેમ લાગે રાકેશભાઈ? 2-3 ખેરણી રાકેશભાઈ કે હવે મિત્રો મારાથી બોટલ નથી ઉપરથી, હું થાકી ગયો છું. આ ઠાકીને પાસ થઈ ગયો મારો દીકરો નિકુંજ. પાણીની બોટલ એનાથી ઉપરથી નથી આવી. ત્યારે 20 કેસલી આવી ગઈ ને ફાઇનલ એક શાક 2 શાક બની જાય એટલું કેસલી આવી ગયું. ને આઈશાન બધું હેકલી લીધું છે. હવે ઘરે જવાની તૈયારીમાં છે. હું ટીકુશભાઈ થાકી જા કે આજ થાકી જાય રાકેશભાઈ ને બે. ચાલો તો હવે ઘરે નીકળીએ. પાણી આવ્યું છે આજે પાણી ધોમ આવ્યું. જોઈ લઉં એટલા ખારામાં બધું ભરી દીધું, જંગલ ને બંગલ ને બધું. ધોમ પાણી ભરાઈ ગયું આજે. ધોમ પાણી આવ્યું મિત્રો. ફાઇનલ હવે મારી ટાર્ઝને પૂગી જાશ. મારી ટાર્ઝન ઓલી બધું પડીશ લઈને હવે ઘર ભેગા થાય, કારણ કે થોડોક ઠાકોડો લાગી ગયો ને બપોરે જમાઈ નથી અમે, એટલે પહેલાં જમવું પડીએ. નાઈને પછી પહેલાં જમી લઈએ. સંપલા શેકેલા પછી ફાફડા છે કે ખબર નથી પડી જાય સંપલા. બિલકુલ. ચાલો તો મારે ટાર્ઝન અહીંયા પડીશ ને ઘરે ભાગીએ પહેલાં. આ રહી મારી ટાર્ઝન એક નંબર, કાંઈ ઘટે નહીં. ચાલો તો વિચાર છે ભાઈ, એક નંબર જંગલ છે. જંગલ 3 કે 5 કિલોમીટર હાલીને આવ્યા ગાડી લઈને. કારણ કે હાલીને આવી તો કેન પડે બહુ. મારી ટાર્ઝન નો ઉપડ્યો હવે. હાલો તો મિત્રો ફાઇનલ ઘરે પૂગી ગયા, થાકી ગયા. હવે જમી લો. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. મિત્રો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ વાહ.